Hello friends, welcome all in the 12th part of JEE Mains Integration. લાસ્ટ સેશનની અંદર આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના બેઝ પર ક્વેશ્ચન્સ જોયા કે જેમાં ઇન્ટિગ્રેશન વગર તમે પ્રોપર્ટીઝનો યુઝ કરીને અને ડાયરેક્ટ કંઈક કન્ડિશન્સ પરથી તમે આન્સર લઈ આવો, રાઈટ? સો આજે પણ આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનને જ કન્ટિન્યુ કરીશું. કેટલાક ડિફરન્ટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સની વાત કરીશું. બેઝિક ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન પર ડિપેન્ડિંગ હશે, બરાબર. અને ઓલરેડી મેં તમને કીધેલું કે તમને ઇનડિફાઇનાઇટ કરતા ડિફાઇનાઇટની અંદર વધારે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્રોબ્લેમ્સ જોવા મળશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ઓકે, સો આજના સેશનનો જે પહેલો ક્વેશ્ચન છે એને માટે મારે તમને એક પ્રોપર્ટી પહેલા તો કહેવાની કે જે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર ઘણી વખત એનો યુઝ થાય છે, બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે, બહુ ધ્યાનથી સમજો. પ્રોપર્ટી છે લિબનસ રૂલ. હવે આ લિબનસ રૂલ શું છે બહુ ધ્યાનથી સમજો કે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર લિમિટ તમારી એક્સ ના રિસ્પેક્ટમાં હોય, એટલે કે યુએક્સ થી વીએક્સ ના ફોર્મેટમાં. કોઈ પણ વિધેય હોઈ શકે, અચળ પદ બી હોઈ શકે, બરાબર. પણ સંકલન તમારે કરવું છે એફટીડીટી ના રિસ્પેક્ટમાં, સમજો. અને એનું પણ પાછું તમારે શું કરવું છે? વિકલન. ફરીથી સમજો, એટલે કે ઇન્ટિગ્રેશન છે યુએક્સ થી વીએક્સ. સંકલન કોને સાપેક્ષ થાય છે? ટી ને સાપેક્ષ. પણ આ જે આખું સંકલ્ય વાળું વિધેય છે, સંકલનનું જે અંદર ટર્મ છે એનું તમારે એક્સ રિસ્પેક્ટમાં વિકલન કરવું. નોર્મલી આપણને ખબર જ હોય કે ઇનડિફાઇનાઇટ ની અંદર તમે ધારો કે એફટીડીટી કરતા હો, રાઈટ? ઇનડિફાઇનાઇટ ની અંદર ધારો કે એફએક્સ ડીએક્સ અને ડી બાય ડીએક્સ કરો છો તો વિકલન સંકલન બંને કેન્સલ થઈને સીધો જવાબ તમને એફએક્સ મળશે. આ આપણને ખબર છે. બટ અહીંયા કેસ થોડો અલગ છે, સમજો. આ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન છે અને એમાં પણ જેને સાપેક્ષ ચલ છે એટલે કે સંકલન છે અને જેને સાપેક્ષ વિકલન કરવું છે એ બે વસ્તુ અલગ છે. તો આમાં શું કરવું પડે તમારે? તો કે તમે પહેલા અપર લિમિટને વિધેયમાં મૂકી ઇન્ટુ અપર લિમિટનું વિકલન માઇનસ લોઅર લિમિટને તમે વિધેયમાં મૂકો છો ઇન્ટુ લોઅર લિમિટનું વિકલન. આ તમારો રૂલ થઈ ગયો, સમજો, બરાબર. આ આખો તમારો એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી થઈ ગઈ કે જેમાં એક્સ ને સાપેક્ષ વિકલન હોય, યુએક્સ થી વીએક્સ ને સાપેક્ષ લિમિટ હોય, પણ સંકલન ટી ને સાપેક્ષ હોય, એટલે કોઈ અન્ય વિધેયને સાપેક્ષ. તો તમારે ડાયરેક્ટ જવાબ લખવો હોય તો તમે અપર લિમિટ વિધેયમાં મૂકીને ઇન્ટુ કરીને અપર લિમિટનું વિકલન માઇનસ લોઅર લિમિટને વિધેયમાં મૂકીને લોઅર લિમિટનું વિકલન. હવે કોઈ કે સર આ કેવી રીતે આવે? તો ભાઈ તમે સીધું અહીંયા તમે ધારો કે 1 સમજી લો તો 1 ને તમારે યુ કહી દેવાનું અને એફ ઓફ ટી ને તમારે વી કહી દેવાનું. ખંડરસ સંકલન પરથી તમને નિયમ મળી જાય. ઓકે, સો આ પોઈન્ટ એક બહુ સિમ્પલ છે, બરાબર. એના પરથી પણ તમે આનો જવાબ લાવી શકો છો. ઇનફેક્ટ તમારી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ની અંદર પણ એક એમસીક્યુ તમે આવો કર્યો છે. મારા ખ્યાલ પ્રમાણે 0 થી x t sin t dt પ્રકારનો કંઈક એમસીક્યુ હતો. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, કદાચ કયા સ્વાધ્યાયમાં છે મને આઈડિયા નથી. બટ આ એમસીક્યુ તમે કર્યો છે. એમાં પણ તમે સીધું આનું સંકલન કરેલું હતું, ખંડસ્થ સંકલન, અને પછી લિમિટ મૂકેલી. હવે એવું નહીં કરવું હોય ને સીધું તમે આ વિધેયનો અપ્લાય કરી લો તો પણ તમને જવાબ મળી જ જાય. ઓકે, તો આના બેસિસ પર જે ક્વેશ્ચન છે તે જુઓ. શું છે તમારી પાસે? તમને એવું કીધું છે કે fx બરાબર x સ્ક્વેર થી x સ્ક્વેર પ્લસ 1 e રેઝ ટુ માઇનસ ટી સ્ક્વેર dt. તો તમારે એવું ચેક કરવું છે કે fx કયા વિધેયમાં વધે છે. હવે કોઈ પણ વિધેય વધે કે ઘટે ચેક કરવા માટે આપણને ખબર છે કે આપણે એનું વિકલન ચેક કરવું પડે. વિકલન બરાબર 0 લેવું પડે. તો જો મારે અહીંયા વિકલન લેવું હોય, બરાબર, f ડેશ x કરવું હોય તો મારે શું કરવું પડશે? d બાય dx ઓફ x સ્ક્વેર થી x સ્ક્વેર પ્લસ 1 e રેઝ ટુ માઇનસ ટી સ્ક્વેર dt લેવું પડે. તો હવે અહીંયા શરત તો એ જ આવીને ભાઈ, કઈ કે ભાઈ તમારું જે સંકલન છે તે ટી ના રિસ્પેક્ટમાં થાય છે. વિધેયને જે લિમિટ મળી છે સંકલનમાં તે x સ્ક્વેર થી લઈને કે x ના રિસ્પેક્ટમાં છે. વિકલન પણ x ના રિસ્પેક્ટમાં કરવાનું છે. તો હવે શું કરવું પડશે? મારે કમ્પલસરી લિબનસ રૂલ અપ્લાય કરવું પડશે. એટલે કે આ જે વિધેય છે e રેઝ ટુ માઇનસ ટી સ્ક્વેર, એમાં મારે અપર લિમિટ મૂકવાની. એટલે e રેઝ ટુ માઇનસ x સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1 નું વિકલન એટલે 2x માઇનસ લોઅર લિમિટ એટલે e રેઝ ટુ માઇનસ ઓફ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર અને એક્સ નું વિકલન એટલે 2x. જો સમજો, આ એફ ડેશ ઓફ એક્સ આવી ગયું, બરાબર. હવે વધતા ઘટતા ચેક કરવા માટે શું કરવું પડશે? મારે એફ ડેશ એક્સ બરાબર 0 લેવું પડશે, બરાબર. એફ ડેશ એક્સ બરાબર શું લેવું પડે? 0 લેવું પડે. તો e રેઝ ટુ માઇનસ
x square plus 1 whole square into 2x minus e raised to minus x to the power 4 into 2x બરાબર 0. ચલો બોલો આ બંને ટર્મમાંથી તમે e raised to 2x કોમન લઈ શકો, સોરી 2x કોમન લઈ લેશો, બ્રેકેટમાં બચશે e raised to માઇનસ, ચલાનું વિસ્તરણ કરીએ તો x ની 4 ઘાત minus 2x નો સ્ક્વેર minus 1 અને minus e raised to minus x to the power 4 equals to 0. હવે તમે જો વિચારતા હો તો 2x into e raised to minus x is to 4 કોમન, તો એ બચી જશે minus 2x square minus 1 equals to 0. હવે ક્લિયર છે કે આ જે ટર્મ છે એ તો 0 થવાનું જ નથી, બરાબર છે. અચ્છા, તો બાકી ટર્મ તમારું કયું બનશે? આ ટર્મ 0 બનશે, એટલે કે x equals to 0 એક ટર્મ આવ્યું, તથા e raised to minus 2x square minus 1 equals to 1. બરાબર, તો આ પણ ક્યારે 0 બને? કે જ્યારે e to the power 0 હોય. પણ તમે ઓબ્ઝર્વ કરો તો આ તો minus 2x square minus 1 છે, તો આનું પણ ટર્મ ક્યારે પણ 0 થવાનું નથી, સમજો. બરાબર છે, તો ઇમ્પ્લાઇઝ આ પોસિબલ નથી, બરાબર. એટલે એનો મીનિંગ કે આ પણ ક્યારે પણ 0 થશે નહીં. તો માત્ર ને માત્ર કયો ક્રિટિકલ પોઈન્ટ આવ્યો કે ભાઈ 0 જ પોસિબલ થયો. તો હવે તમારે ચેક કરવું હોય તો પહેલો ઓપ્શન કે x ની કિંમત લેસ ધેન 0 વિચારો. ચલો જેવી તમે x ની કિંમત લેસ ધેન 0 વિચારશો તો આ f ડેશ x ની અંદર વિચારીએ શું બિહેવ થશે. તો પહેલા એક કામ કરી લઉં, અહીંયાથી 2x e raised to minus x to the power 4 કોમન લઈને અંદર બચશે 2x square minus 1 minus 1. ચલો આ તમારું f dash x આવ્યું. હવે જરાક ચેક કરો કે જો x લેસ ધેન 0 હોય તો 2x ની કિંમત લેસ ધેન 0 થશે, બરાબર. તો ઇમ્પ્લાઇઝ 2x લેસ ધેન 0. અચ્છા, e raised to minus x ની પાવર 4 તો હંમેશા ગ્રેટર ધેન 0 જ રહેશે. અને જે છેલ્લું ટર્મ છે કયું, e raised to minus 2x square minus 1, એની પર શું અસર થશે તે વિચારતો. અચ્છા, તો અહીંયા તમે e raised to minus 2x square minus 1 ને 1 upon e raised to 2x square plus 1 અને minus 1 લખી શકો ને. હવે તમે વિચારો કે x ની કોઈ પણ ઋણ કિંમત મૂકવાથી x સ્ક્વેર નો જવાબ તો ધન જ થશે. હવે 2x square plus 1 બરાબર એ પણ ધન થવાનું, એટલે એની કોઈ પણ ઘાત તમે મૂકો પણ એ છેદમાં જ આવશે અને 1 બાય જશે એટલે કમ્પલસરી એક કરતા કેવું થશે, નાનું થશે, એટલે આ વિધેય પણ ઋણ થઈ ગયું. તો એનો મિનિંગ કે જો ત્રણેયનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ, તો ઇમ્પ્લાઇઝ f ડેશ x નો જવાબ ગ્રેટર ધેન 0, ઇમ્પ્લાઇઝ f વધે એવું કહેવાય, બરાબર છે. અને એવું જ બીજું વિચારો કે જો x ગ્રેટર ધેન 0 હોય તો કમ્પલસરી 2x જે છે એ ધન થશે, e raised to minus x4 તો ધન જ છે, અને 1 by e raised to 2x square plus 1 minus 1 પણ બિહેવિયર બદલવાનું નથી. તો હવે આ કેસમાં તમારું f dash x કેવું આવ્યું ભાઈ, લેસ ધેન 0 આવ્યું. એનો મીનિંગ કે f કેવું વિધેય થઈ જશે, ઘટશે. ઓકે, સો તમને જે અંતરાલ જોઈએ છે કે જેમાં વિધેય તમારું વધે છે કયો થશે ભાઈ, તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0, રાઈટ. હવે આ ક્વેશ્ચન ની અંદર જ્યાં સુધી તમને વિધેયનું આ જે લિબનસ રૂલ જે મેં કીધો એનો આઈડિયા નહીં હોય ત્યાં સુધી તમે આ ક્વેશ્ચન કરી જ નહીં શકો. કારણ કે તમે ચેક કરો ને તો e raised to minus t square આનું તો સંકલન જ પોસિબલ નથી આપણામાં. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો હવે કેટલાક આપણે બેઝિક ઇન્ટિગ્રેશન, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના બેઝ પર ક્વેશ્ચન્સની વાત કરીએ. જો તો અહીંયા તમને સૌથી પહેલું phi of x આપી દીધું છે, એને તમે x raised to 4 plus 1 કહી શકશો, રાઈટ. અને તમારે વેલ્યુ શોધવી છે 1 થી 2 ની વેલ્યુ શોધવી છે કે જેમાં phi x એટલે dx by x into x to the power 4 plus 1. હવે યાદ કરો આવા કેસમાં આપણે ઓલરેડી ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં એક પ્રોપર્ટી ભણીને આવેલા હતા, રાઈટ, કે જેમાં તમારે મહત્તમ ઘાતને કોમન લઈ લેવાની, બરાબર. એટલે જો હું મહત્તમ ઘાતને કોમન લઈ લઉં તો x ની 4 ઘાત કોમન એટલે અહીં x ની 5 ઘાત અને 1 plus 1 by x to the power 4. હવે તમે સિમ્પલ વે થી વિચારો તો આ 1 plus 1 upon x to the power 4 એ વિધેય થઈ ગયું ને બાજુમાં એનું વિકલન, તો વિકલન શું આવશે, માઇનસ 4 ના છેદમાં, તો હું માઇનસ 1 by 4 કરી દઉં, તો ધ્યાનથી સમજો, માઇનસ 1 by 4 કરી દઉં. અહીંયા 1 by 1 plus x to the power minus 4 કરી દઉં અને અહીંયા minus 4 by x to the power 5 કરી દઉં. તો એનો મીનિંગ કે આ જે છે તે વિધેય થઈ ગયું, બાજુમાં એનું વિકલન એટલે અંશમાં વિકલન અને છેદમાં વિધેય,
બોલો ડાયરેક્ટ સંકલન શું થશે ભાઈ? કે ડાયરેક્ટ સંકલન થઈ જશે log માનાંકમાં 1 + 1/x સુધી પાવર 4 લિમિટ 1 થી લઈને 2 ની. ચાલો મૂકી દો ભાઈ. હવે પહેલામાં અપર લિમિટ મૂકીએ તો 1 + 1/16 માઇનસ -1/4 log અહીંયા 17/16 અને માઇનસ log 2. બરાબર. ઓપ્શન ને જો મારે જસ્ટિફાઈ કરાવવું હોય ઓકે તો -1/4 બોલો અહીંયા લોગની બાદબાકી એટલે લોગની અંદર ભાગાકાર એટલે 17/16 દુ 32. બરાબર. અને હવે તમે માઇનસ ને અંદર લઈ જાઓ તો ફાઇનલ આન્સર તમારો 1/4 log of 32/17. રાઈટ. આ તમારો આન્સર થઈ જશે. સો હોપ કે પોઈન્ટ સમજમાં આવી ગયો. ક્લિયર એવરીવન? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે તમને given છે I = 0 to 1 sin of 2 tan inverse root of 1 + x square upon 1 + x upon 1 - x. જો હવે આને છે ને તમે બે રીતે કરી શકો. ધારો કે આ sin of 2 થીટા થઈ ગયું. બરાબર. તો 2 sin થીટા cos થીટા કરીને જે tan ઇન્વર્સ એના પરથી તમે સીધું જ sin અને cos ની વેલ્યુ લઈ આવો. સમજેલા હું કહેવા માંગુ છું કે 2 sin a tan ઇન્વર્સ into cos of tan ઇન્વર્સ. બરાબર. પછી અહીંયા જે આ કન્ડિશન્સ છે એના પરથી તમે tan ઇન્વર્સ પરથી sin ઇન્વર્સ લઈ આવો ફર્સ્ટ ટર્મમાં અને આમાં tan ઇન્વર્સ પરથી cos ઇન્વર્સ લઈ આવો. બરાબર. કારણ કે આના પરથી ટ્રાયેંગલ પરથી બહુ સરળતાથી બની જાય કે જો આ tan થીટા એટલે સામેની બાજુ અહીંયા પાસેની બાજુ તો બંનેનો સ્ક્વેર કરશો એટલે કર્ણ તમને મળી જશે એટલે ધેટ ઇઝ કમ્પલસરી 2. બરાબર. અને પછી તમે બંનેનો ગુણાકાર આપીને સંકલન કરો ને તો પણ બહુ સરળતાથી થઈ જાય જેમાં કોઈ પણ પ્રકારનો તમને આદેશ લેવાની જરૂર નહીં પડશે. સમજો. રાઈટ. બટ એવું કરવું હોય તો પણ થઈ શકે અને ધારો કે એના વગર કરવું છે તો તમે આદેશ લઈને પણ કરી શકો. હા, પોસિબલ થઈ શકે કે આ કર્યા પછી પણ બરાબર એટલે tan ઇન્વર્સ પરથી sin ઇન્વર્સ મેળવી લેવાનું કે ભાઈ સામેની બાજુ છેદમાં કર્ણ અને અહીંયા પાસેની બાજુ છેદમાં કર્ણ. બરાબર. એ લીધા પછી પણ તમે ડાયરેક્ટ કરી શકો. બરાબર. તો આપણે એ જ ટ્રાય કરીએ. આદેશ પર જવું નથી. જોઈ લઈએ આપણે પહેલા ડાયરેક્ટ થાય છે કે નથી થતું. બરાબર છે. જો સમજો કહેવાનો મીનિંગ આ છે કારણ કે કન્ડિશન 0 થી 1 ની જ છે એટલે પ્રોબ્લેમ નથી. આ બધું તમે ક્યારે કરી શકો જ્યારે x ની વેલ્યુ 0 થી 1 માં હોય ને એ છે જ તમારી પાસે. તો આ 2 sin of બોલો આ sin 2 થીટા તો 2 sin થીટા બરાબર ઇન્ટુ cos થીટા. બરાબર છે. હવે સમજો શું કરવું છે તે મારે 2 બહાર લઈ લઈએ 0 થી 1. અચ્છા અહીંયા tan ઇન્વર્સ ને બદલે sin of sin ઇન્વર્સ. ચલો આપણે અત્યારે જ કીધું કે tan ઇન્વર્સ રૂટ 1 + x / 1 - x એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કમ્પલસરી આ બંનેના વર્ગનો સરવાળો કરે એટલે તમને કર્ણ 2 મળી જશે. હવે આપણને બધાને જ ખબર છે કે જો મને tan ઇન્વર્સ પરથી sin ઇન્વર્સ પર જવું હોય બરાબર તો એને તમે શું કહેશો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે અહીંયા થઈ જશે 1 + x / 2 અને એવું જ અહીંયા cos ઇન્વર્સ લખવું હોય તો 1 - x / 2 dx. ચલો x ની કિંમત 0 થી 1 માં જશે એટલે આપણે માની જ લઈએ કે આ sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ નો આન્સર -π/2 થી π/2 માં જ આવશે. એટલે કે 0 થી π/2 માં જ આવશે કારણ કે 0 થી 1 ની વચ્ચે x ની કન્ડિશન છે. રાઈટ. તો વિધેય પ્રતિવિધેય તમે અહીંયાથી દૂર કરી દો તો 1 + x / 2 into 1 - x / 2 તો 1/2 બાર 0 થી 1 તમારી લિમિટ આવી ગઈ રૂટમાં 1 - x² dx. અને હવે જો તમે ડાયરેક્ટ વિચારો ને ભાઈ તો હું ડાયરેક્ટ બતાવું આ શું થઈ ગયું ખબર આ વર્તુળ થઈ ગયું. અને તમે x² + y² = 1 કહી દો બરાબર તો તમને આમાં વર્તુળ મળશે. જો સંકલન કર્યા વગર ડાયરેક્ટ બતાવો આ 1 - x² એટલે તમે y² ને કરતા બનાવો તો 1 - x² y બરાબર ± √1 - x². એટલે એક ત્રિજ્યા વાળું તમને આ વર્તુળ મળી ગયું. સમજો. બરાબર. પણ કેવું વર્તુળ મળી ગયું કે જે માત્ર ને માત્ર પ્રથમ ચરણમાં જ છે. તો અહીંયા તમારો પોઈન્ટ 0 0 અહીંયા તમારો પોઈન્ટ 1 0 તો 0 થી લઈને 1 માં તમને આટલો અંતરાલ મળે. હવે બોલો વર્તુળનું આખું ક્ષેત્રફળ એટલે πr². બરાબર.
પણ જો મને આટલો જ ભાગ જોતો હોય ચોથા ભાગનું ક્ષેત્રફળ, તો આનું સીધું જ સંકલન શું થશે? તો કે આખા વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ, એટલે ફાઇનલ આન્સર હાફ ઇન્ટુ પાઈ બાય 4. ધેરફોર ફાઇનલ આન્સર મને મળી જશે I બરાબર પાઈ બાય 8. આ મારો આન્સર થઈ ગયો. એટલે I ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 8. જસ્ટ અ મિનિટ, પણ આગળ અહીંયા 2 અહીંયા ભાઈ એક મિસ્ટેક એ થઈ ગઈ કે અહીંયા √2 આવશે, સોરી હા. એટલે અહીંયા √2, અહીંયા √2, અહીંયા √2, અહીંયા √2, એટલે અહીંયાથી હાફ તો કેન્સલ જ થઈ જશે, રાઈટ? કરેક્ટ. એટલે જો હાફ કેન્સલ થઈ જાય એટલે સીધો જ તમારો આન્સર પાઈ બાય 4 જ બચશે, રાઈટ? સો ધેટ વોઝ માય મિસ્ટેક. ઓકે, ફાઇનલ આન્સર I ની વેલ્યુ પાઈ બાય 4, સોરી. ઓકે, તો જો આમાં પણ વિધાઉટ એની ઇન્ટિગ્રેશન આપણે આન્સર લઈ લીધો, બરાબર છે. બટ તમને આ કન્ડિશન ક્લિયર થવી જોઈએ, અધરવાઇઝ તમારે શું કરવું પડશે ખબર? તમારે આદેશ લેવો પડતો. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો, હવે આની અંદર તમે ઓબ્ઝર્વ કરો ને તો ભાઈ તમારી પાસે sin x/2 છે. તો આ જે sin x/2 છે એને તમે સૌથી પહેલા 2 sin x/4 cos x/4 લખી શકો કે? તો પ્લસ કરીને અહીંયા sin square x/4 પ્લસ કરીને cos square x/4 પણ લખી શકો, કારણ કે sin square x/4 પ્લસ cos square x/4 એટલે તો 1 જ છે, બરાબર? તો હવે અહીંયા તમારી પાસે જે ટર્મ થઈ ગયું એ શું થઈ ગયું? તો કે sin x/4 પ્લસ cos x/4 નો સ્ક્વેર અને dx. હવે આપણને બધાને જ ખબર છે કે વર્ગમૂળની અંદર વર્ગ આવે તો તમારે મૂકવું પડે, બરાબર છે? આ dx. ચાલો અહીં બહુ ધ્યાનથી સમજજો, 0 થી લઈને x ની કિંમત 2π ની વચ્ચે છે, પણ તમારો જે એંગલ આવ્યો તે x/4 આવ્યો, એટલે કોની વચ્ચે જશે? π/2 ની વચ્ચે જશે. અને જો 0 થી π/2 ની વચ્ચે તમારું x/4 આવે તો એમાં તો sin પણ ધન અને cos પણ ધન, અને જો sin અને cos બંને જ ધન તો એમનો સરવાળો પણ ધન જ આવશે. એટલે અહીંયા તો સીધું જ તમારું sin x/2 પ્લસ cos x/2 જ dx થઈ જશે. અને હવે તમે બંનેનું સંકલન આપી દો તો પહેલાનું માઇનસ cos x/2 પ્લસ sin x/2. હવે આ બંનેના x/4, હવે આ બંનેના છેદમાં જે x નો સહગુણક હશે, બરાબર, એ પણ મારે છેદમાં લખવું પડશે, અને લિમિટ છે 0 થી 2π ની. તો અહીંયાથી આપણે છેદનો છેદ અંશમાં લઈ લઈએ 4 ટાઈમ્સ. ચલો અપર લિમિટ મૂકીએ, એટલે માઇનસ cos 2π/4 એટલે π/2 પ્લસ sin π/2 માઇનસ લોઅર લિમિટ મૂકી દઈએ એટલે cos 0 પ્લસ sin 0. તો ક્લિયર છે કે cos π/2 0, sin π/2 1, માઇનસ cos 0 1, તો માઇનસ માઇનસ પ્લસ 1. તો ફાઇનલ આન્સર તમને I ઇઝ ઇક્વલ્સ ટુ મળી જશે 8. ઓકે, આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, that means your answer is 8, right? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર ચાલો જુઓ. હવે છે ને આ ક્વેશ્ચન ને બહુ એટલો બધો આપણે ડિફિકલ્ટ નથી બનાવવો, પણ પ્રોબ્લેમ એવો છે કે આવું જે ફોર્મ છે ને એ આપણે હજુ સુધી જોયું નથી. કદાચ કોઈક જગ્યાએ તમે જોયું હોય, બરાબર, બટ બહુ ધ્યાનથી સમજો. આ કેસમાં તમારે શું કરવાનું? જ્યારે બી તમને અંશમાં sin પ્લસ cos નું ફોર્મેટ દેખાય ને, બરાબર, અને છેદમાં પણ sin નું ફોર્મેટ દેખાય ને, તો તમારે ટ્રાય કરવાની કે એને તમે ઉપર વિધેય અને વિકલન અને નીચે વિધેયના સ્વરૂપમાં ફેરવી શકો. સમજો શું કહું છું તે, બરાબર? તો હવે આપણે આના માટે શું કરીશું? તો જોજો, હું પહેલા તો છેદમાં પૂર્ણવર્ગ બહુપદી બનાવવાની વાત કરું કંઈક, કે અહીંયા sin x પ્લસ cos x. બહુ ધ્યાનથી સમજો ભાઈ. હું પહેલા તો હું એમ કહું કે આ 16 આપણે કોમન લઈ લઈએ, તો અહીંયા 9/16 પ્લસ બોલો અહીંયા 2 sin x cos x થઈ ગયું, બરાબર? અહીંયા થઈ જશે 2 sin x cos x, બરાબર. મારે છેદમાં કંઈક પૂર્ણવર્ગ બહુપદી બનાવે છે. હવે જોજો,
જો ઉપર પ્લસના ફોર્મેટમાં છે તો છેદમાં માઇનસના ફોર્મેટમાં કમ્પલસરી તમારી પૂર્ણવર્ગ બહુપદી બનશે, કારણ કે sin x પ્લસ cos x હોય તો ઉપર sin માઇનસ cos ના છેદમાં sin માઇનસ cos કે cos માઇનસ sin ના ફોર્મેટમાં બનાવવું પડે. તો અહીંયા 16 તો 12 છે જ, અને 9/16. હવે બહુ ધ્યાનથી સમજો, હું +1 કરી દઉં અને -1 + 2 sin x cos x કરી દઉં. હવે આનાથી થશે શું તે બહુ ધ્યાનથી સમજો. આપણે 16 ને બહાર લઈ લઈએ. 0 થી π/4. ઉપર તો તમારું sin x પ્લસ cos x છે જ, છેદમાં અહીંયા થઈ જશે 25/16. ક્લિયર થશે. 16 ને 9 25/16. હવે આ બંને ટર્મમાંથી જો -12 લઈ લઉં તો અંદર બાકી રહેશે 1. બોલો 1 ને બદલે આપણે લખી શકીએ cos²x, બરાબર. હવે 1 તમે બહાર એટલે cos² + sin². ચાલો ને હું cos² + sin² લખી દઉં અને -2 sin x cos x, બરાબર છે. અને અહીંયા dx તો છે જ. હવે સવાલ એ થાય કે cos - sin નો વર્ગ બનીએ કે cos sin - cos નો વર્ગ બનાવીએ. તો ભાઈ તમારી પાસે જે લિમિટ છે તે 0 થી π/4 ની છે, અને 0 થી π/4 ની વચ્ચે હંમેશા cos x > sin x હોય. તો આપણે એક કામ કરી લઈએ કે ઉપર sin x પ્લસ cos x એઝ ઇટ ઇઝ, અને છેદમાં 25/16 માઇનસ અહીંયા કરી લઈએ cos x - sin x નો સ્ક્વેર dx. અને હવે તમે ઓબ્ઝર્વ કરો ને તો ધારો કે cos x - sin x બરાબર t લઈ લઈએ આપણે, બરાબર. અને જો હું cos x - sin x બરાબર t લઉં તો મને વિકલન શું મળશે? કે -sin x - cos x dx બરાબર dt. હવે બહુ ધ્યાનથી સમજજો ભાઈ કે અહીંયાથી જો માઇનસ બહાર લઈ લઉં તો sin + cos dx બરાબર તો dt જ થઈ ગયું. તો માટે -sin x + cos x dx બરાબર dt, બરાબર છે. તો sin x + cos x dx બરાબર -dt થઈ જશે. હવે લિમિટ ચેન્જ કરવાની કે જેમ x = 0 તેમ t = 1, અને જેમ x = π/4 તેમ t બોલો તમે આદેશ લીધો છે cos - sin, તો cos π/4 - sin π/4 એટલે 0. તો ચાલો હવે લિમિટ શું થઈ જશે તમારી કે 1/16 તો બહાર હતું જ, બરાબર છે. લિમિટ થઈ જશે 1 થી 0 ની -dt ના છેદમાં 25/16 બરાબર -t². પણ હવે આપણને એવું ખબર જ છે કે લિમિટનો નિયમ છે કે લોઅર થી અપર જવું હોય, અપર થી લોઅર જવું હોય તો મારે ઓલ્ટરનેટ કરવું પડે, એટલે મારે 0 થી 1 કરવું પડે. અને હું 0 થી 1 કરું તો અહીંયા માઇનસ નું પ્લસ થઈ જશે. તો dt બાય, હવે જોજો આ 5/4² - t², નિયમ આવી ગયો ભાઈ a² - x² નો. ઠીક છે. તો 1/2a log of t + 5/4 અને t - 5/4, 0 થી લઈને 1 ની વચ્ચે. ચાલો તો હવે તમે જરા ઓબ્ઝર્વ કરજો તો આ 16 × 32/4 એટલે 8, અને 8 × 5 = 40, એટલે અહીંયા 40 થઈ જશે. log માનાંકમાં 40 + 5/40 - 5, લિમિટ થઈ જશે 0 થી લઈને 1 ની. ચાલો તો તમે હવે અપર લિમિટ વિચારો તો log of 4 + 5 એટલે 9, અને upon 1 પણ માનાંક જ છે એટલે 1 જ થઈ જશે સીધું, બરાબર. માનાંકમાં 9 - log 0 મૂકશો એટલે 1 થઈ જશે. તો અહીંયા તમને આન્સર મળી ગયો 1/40 log 9. અચ્છા, હવે 9 ને તમારે 3² લખવું હોય તો 1/40 log of 3², તો ફાઇનલ આન્સર તમે બોલી શકશો 1/20 log 3. રાઈટ. સો હોપ કે આ પણ આખો ક્વેશ્ચન તમને સમજમાં. ઓકે, સો હોપ કે આખું સેશન ક્લિયર થયું હશે, બરાબર. તો આજનું સેશન અહીં અટકાવીએ, ફર્ધર જે છે તે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.